જોઈ લો વરસાદ પડે 5 વાગે વરસાદ ચાલુ થયો મુકાલાલ. પાટણની અંદર 5 વાગે વરસાદ ચાલુ થયો છે. જય માતાજી બધા મિત્રોને. સવારના વહેલા આપણે નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પણ બનાવવા મૂકી દીધી છે. હું તમને જોઈ લો સવારનો દિવસ પણ બતાવી દઉં. એવો મસ્ત દિવસ છે સવારનો. જોઈ લો તેનું વાતાવરણ એકદમ સુંદર ને સરસ વાતાવરણ સવારના વહેલાનું. ને મિત્રો આપણે ચા પણ બની જવાય છે. ચા પણ આપણી રેડી થઈ જવાય છે. તો મારા વિડીયોમાં એકવાર કમેન્ટ આવી હતી કે તમે જે ચાની અંદર જે પ્લાસ્ટિકની ગયની વાપરો છો ગયની ના વાપરશો. એટલે આપણે ગયની પણ બદલી દીધી છે. જોઈ લો હું તમને બતાવી દઉં. મારે કમેન્ટ આવી હતી કે પ્લાસ્ટિકની ગયણીથી ચા કરાય નહીં. એટલે આપણે સ્ટીલની ગયની વાપરવાનું ચાલુ કરી દીધું છે. જોઈ લો આપણી ચા બની જવાય છે. હવે ચા આપણે બની જાય એટલે ચા પણ પી લેવાની છે. આપણી ચા બની ગઈ છે. તો હવે આ મિત્રો આપણે ચા પણ પી લઈએ ગાઈસ. ચા આપણી રેડી થઈ ગઈ છે. ચલો હવે આપણે પી લઈએ ચા. તમે પણ પી લેજો. સવારના વહેલા ઉઠી ગયા હોય તો ચા તમે પણ પી લેજો તો તમારો પણ દિવસ સારો જાય. ચલો હું હવે ચા પી લઉં. પાપડનું શાક ને રોટલી. તો હવે જમવાનું ડુંગળી બટાકાનું શાક, રોટલી, પાપડનું શાક. આ બાજુ મારા છે કેરી. જોઈ લો કેરી ભગવાનને ચડાવવાની છે એટલે કેરી સમારી કેરી ભગવાનને ચડાવીએ દ્વારકાધીશને. અને આ બાજુ ડુંગળી બટાકાનું શાક થાળીમાં કાઢ્યું છે. અમારી એમની થાળીમાં પાપડનું શાક કાઢ્યું. આજે ખાવાનું મોડું થઈ ગયું. 1 વાગવા આવ્યો. ખીચડી આ કેરી શાક ખાવું ભાઈસા માંથી પૂછી જાવ કેવું રોધ્યું. કેમ તો હું ખાવું છે ભાત નહીં ખાવા તો હે અમારે એમિલ રિહાનો છે. જો એમિલ વાજે તાને વાજે પાલક પનીર બનાવવાની એમિલ. હા ખીચડી રોજ ખીચડી ના ખવાય. ચાલો હવે આપણે એમિલ ખાઈ લઈશું. જોઈ લો વરસાદ પડે 5 વાગે વરસાદ ચાલુ થયો મુકાલાલ. પાટણની અંદર 5 વાગે વરસાદ ચાલુ થયો છે. જોઈ લો આજ આવશે વરસાદ હો પાછો. જોઈ લો જોરદાર વરસાદ પડે છે. મુકાલાલ ઠરી ગયા છું. કોંજી ઠરી ગયા વરસાદના. તો આ બાદ ભણવામાં ચા પીવા હે. જો સ્કૂલેથી આવ્યો ને તો પલળતો આવ્યો. વરસાદ ચાલુ હતો એટલે ઠરી ગયા એટલે કે મોંમાં ચા પીવી. વરસાદ બંધ થશે પછી ઘેર જશે. હા ચાલુ વરસાદ છે. જોઈ લો અંધારીને આવી છે ચોફેરથી. આવો ને આવો આખી રાત પડે મુકાલા તો જોરદાર ભાઈ. ઠંડક થઈ જાવ પાછી. ભાવનગર જોરદાર વરસાદ પડ્યો. હે રિક્ષાઓ તો નહીં ગઈ અને પાંચ જણા તના તો એ લોકોને બચાયા.
આખી સિઝનનો વરસાદ નાખી દીધો બોલ. લોકો અમુક તો આપણે 2017 પડ્યો હતો એ પછી એવો વરસાદ આવ્યો જ નહીં. એવો વરસાદ પડે ને તારે કહેવાય કે વરસાદ પડ્યો. બનાસ નદી જે જતી હતી ને એવો વરસાદ પડવો જોઈએ. જો સાંજે 5 વાગે વરસાદ ચાલુ થયો છે. હવે બંધ ના થાય તો સારું છે. આખી રાત પડે ને તો ઠંડક પાઈ જોરદાર થઈ જાય. હમણાં ગરમીના તો એવા કંટાળ્યા હતા ને પરસો રેપ જેપ થઈ જતા હતા ગરમીના તો. હજી ચાલુ છે, બંધ થયો નહીં. લાગે છે આખી રાત વરસાદ આજે પડશે. અને ઘરે જમવા આવ્યા છીએ પલળતા તો વરસાદના હે રોડ ઉપર તો કેર કે ટેશન હું મોણી છે એક જ જોગની માય તો આમથી કહાર માટે ત્યાં આવ્યો. કહાર માંથી આવ્યો. જમવામાં આજે બનાવ્યું છે અમારે પનીર ભુરજીનું શાક. આ છે દહીં વડાપાઉં. અમે હેમિલ ખાવા બેઠો જો. હેમિલ બોલો તો ખરી કે ખાવામાં ધોન છે હે? જીવડા ના પડે એટલે શું જીવા તો આવે હાજે. શું બનાવ્યું આજ ખાવાનું? પાલક પનીરનું શાક. હે પાલક પનીરનું શાક ને ડુંગળી. હે મસાલો શાક ખીચડી ચટણી. પેલી બાજુ જો આર્યન ખાવા બેઠો હે. આ બાજુ બૂમ ખાવા બેઠી હે. આ બાજુ મમ્મી. આ બાજુ કમલેશ. અને મારું ઉપર બોનું કાઢી દીધું છે. હવે આપણે જમી લઈએ. અમે નીચે આવ્યા છીએ, બેઠા છીએ શાંતિથી. અને વાગ્યા છે ઘડિયાળની અંદર 9:05 થઈ છે. અમારા હેમિલ જો રમે છે દડો ઘરમાં. જો રમે દડો જોયો. જા ઉપર હાલતા વેલકમ ટુ માય ચેનલ. જમીન દડો રમે છે. હવે ખાવાનું પચાવે છે. જો વરસાદ ચાલુ છે ને એટલે અંદર ઘરમાં દડો રમે છે. બેટ દડો બાટલીનું બેટ બનાવ્યું મેં. હે અમારા આર્યન અને હવે ભણવા બેઠો છે. જો ચિત્ર પોતી લઈને બેઠો છે. એટલે ચિત્ર દોરવાનો રસ વધારે છે એને આર્યનને. આ ચિત્ર આર્યન અમારે ભણાવે છે 8મામાં તપોવન સ્કૂલમાં. હેમિલ ભણવા જાય છે પેરના મંદિરમાં. નહીં હેમિલ? કે હે ઓહ તારી વાહ ભાઈ વાહ. બસ સ્પિન કરો હોય મીન. હે તું તો કારીગર છે. હે વાહ ભાઈ વાહ. જબરદસ્ત બેઠ રમાયા. જરા સ્પિન કરે છે. એમની ગીત ગાજે સારું મસ્ત આવડે.
રહ્યો નતો સીધું ગા. સીધી જગા. લઈનો નતો જબંડૈયા તો લાકડીની હતી આની દક્ષિણા બે અમકડાય એવી ભાગબંધી અમારી એ હારે રમશું ને હારે ફરશું. ક્યાં ગયો રે જીવ ભાઈબંધો મળતા નથી, ફોન કેમ કરતા નથી, કે હસતા મોઢે જીવ આપી દે, જાન કરે કુરબાન, દ્વારકા વાળો દૂસરા સખતન મારા જીગર જાન. વાહ ભાઈ વાહ, જબર જબર ગાયું એમ. એક બે હાથ કરી દીધો ચલો તને મિત્રો આપણે વિડીયોને આટલે એન્ડ આલીએ છે અને વાગી ગયા છે ઘડિયાળમાં 9:15 અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. આજે જેમ કે દિવસે વહેલું ઉઠવાનું હોય સવારે અને દિવસે આખો દિવસ કામ કરવાનું હોય એટલે થાક લાગે છે. એટલે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. અને બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. ને જેવો સપોર્ટ કરો છો એવો કરતા જ રહેજો. અને મિત્રો જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.